જય સ્વામિનારાયણ ભક્તરાજ, જય સ્વામિનારાયણ. કેમ છો? હવે આવડી ગયું ને જય સ્વામિનારાયણ બોલતા? હાથ જોડવાના અને બોલવાનું જય સ્વામિનારાયણ. બોલો તો. હા, જય સ્વામિનારાયણ. ભાઈબંધ, હવે વળી પાછો આપણે પેલું સામ્યમનો બીજો ભાગ પૂરો કરવાનો છે ને, સમાનતા. બાપા આટલા મોટા પણ બધાને કેવા સમાન રીતે મળે છે. એમ તમે ગમે તેટલા પૈસાદાર થાઓ, બહુ મોટા બનો, તમારી બધે વાવા થશે ભવિષ્યમાં, પણ આપણે કોઈ દિવસ અભિમાન નહીં લાવવાનું. બધા વચ્ચે આપણી સમાનતા જ રહેવી જોઈએ, તો જ આપણામાં બાપાનો ગુણ આવ્યો કહેવાય. બરાબર ને? 1997માં છે ને સ્વામી બાપા લંડન ગયેલા. યુકે એટલે દુનિયાની બહુ મોટી સત્તા કહેવાય. અને લંડનમાં છે ને ત્યાંના રાજાનો છે ને બકિંગહામ પેલેસ છે. બહુ મોટો પેલેસ છે રાજાનો. પણ પ્રમુખ સ્વામીને એમણે પોતાના રાજમહેલમાં પધરાયા. અરે સોનાની ખુરશીઓ, ચારે બાજુ બધી સોનાની હીરા ઝવેરાતની વસ્તુઓ, અને એવા મોટા મહેલમાં પ્રમુખ સ્વામી મહારાજનું સ્વાગત થયું. કેવો પઠ પડે નહીં? આમ છાતી ફૂલી જાય ને આપણે, એમ કોલર ઊંચા થઈ જાય આપણા. અને એ જ બાપા જે લંડનથી પછી ઇન્ડિયા આવ્યા ને, તો રોઈશાળા ગામ છે, બહુ જ નાનકડું ગામ. અને એમાં એક હરિભક્તના ઘેર બાપા રોકાયેલા. અને ઘરમાં કેવું ખબર છે? ટાઇલ્સ બી નહીં, સિમેન્ટની દિવાલો નહીં, બધું ગાયના છાણમાંથી લીપેલું બધું ઘર. અને એમાં બાપા રોકાયેલા. બોલો, કોઈ સગવડ નહીં. તો એક હરિભક્તએ કીધું કે બાપા, ક્યાં લંડનનો રાજમહેલ, ક્યાં લંડનમાં એલેક્ઝાન્ડ્રા પેલેસમાં તમારું સ્વાગત, અને ક્યાં ધૂળ માટીવાળા ઘરો. સ્વામી શું બોલ્યા ખબર છે? મિસ્ટર સુભાષ, તમે બાહ્ય દ્રષ્ટિથી જુઓ છે, અને હું આ હરિભક્તનો ભાવ જોઈ છું. આ ગરીબ હરિભક્તના હૃદયમાં ભગવાન માટે કેટલો બધો ભાવ છે. આ હરિભક્તના ભાવની આગળ છે ને એલેક્ઝાન્ડ્રા પેલેસ અને બકિંગહામ પેલેસ આંટા મારે. એની કોઈ વેલ્યુ નહીં, કોઈ વેલ્યુ નહીં. બોલો, હરિભક્તનો ભાવ ભગવાન જોવે છે. એની જોડે પૈસા છે કે નહીં એ કશું જ નથી જોતા. બાહ્ય દૃષ્ટિએ લાગે કે આવી રીતે બધું ચાલે છે પૈસાનું, પણ આપણે અંદરથી વિચાર કરીએ ને તો લાગે કે ભગવાન આપણી ભક્તિ જ જોવે છે. બોલો, નહીં તો આપણને હેલ્પ થોડી કરે ભગવાન. અરે એકવાર છે ને અટલાદરામાં બહુ જ મોટો ઉત્સવ હતો, અને 50,000 to 60,000 પીપલ આવવાના હતા. અને આ વખતે કેવી વ્યવસ્થા કરેલી ખબર છે? દિવ્યાત્મા સાંભળો છો ને? બસ તમને તો મજા આવે છે, મને બી મજા આવે છે. હો, તો સાંભળો. 50,000 to 60,000 પીપલ આવવાના હતા, અને સંતોએ કેવી વ્યવસ્થા કરેલી ખબર છે? જમવાની ફૂડ પેકેટ બનાવી દીધેલા. એટલે ફૂડ પેકેટ એટલે એક મોટું બોક્સ હોય, એના અંદર રોટલી, શાક, છુંદો, મીઠાઈ અને ફરસાણ, અને જોડે છાશની થેલી. એ બધું લઈને જ સભામાં બેસવાનું. એટલે સભા છૂટે પછી છે ને કોઈ જાતની ભીડ ના થાય. તો બાપા તો બહુ રાજી થઈ ગયા કે બહુ સરસ આયોજન કર્યું તમે તો. પણ સાંભળજો હવે બાપા શું બોલે છે. પણ આ બધા હરિભક્તો આવ્યા છે ને, એમાં મોટા મોટા શેઠિયાઓ આવ્યા હશે. એ લોકો છે ને ગાડીઓ લઈને આવ્યા હશે. તેમના ડ્રાઈવર છે ને પાર્કિંગમાં ગાડી જોડે હશે. તેને કોણ જમાડશે? ઓ માય ગોડ! સંતોને થયું કે આ તો આપણે ભૂલી જ ગયેલા. બાપા કે પાર્કિંગમાં પણ
તમારી આ ફૂડ પેકેટની ગાડી મોકલજો. ત્યાં જેટલા બી ડ્રાઈવર ભાઈઓ હોય, વળી ગામડાના લોકો ટ્રેક્ટરો લઈને આવ્યા હશે, એના બધા ડ્રાઈવર હશે, એ બધાને આપણા ફૂડ પેકેટ મળવા જોઈએ. કોઈ વ્યક્તિ ભૂખ્યું ના જવું જોઈએ. બોલો, આટલો મોટો ઉત્સવ, ડ્રાઈવરને કોઈ યાદ કરે ના કરે ને? એવું છે. આ પ્રમુખ સાહેબ મહારાજ એવા છે કે બધા માટે એમને સંભાવ. અરે આજે વાત કરીશ ને તમને તો દિવ્યાત્મા તમને તો શું બાપા રે આવું બધું હતું. એક દલુભાઈ મદારી છે ને, આદિવાસી વિસ્તારમાં રહે. આદિવાસી વિસ્તારમાં કેવું ખબર છે દિવ્યાત્મા? બહુ બધી ગંદકી હોય અને માણસો છે ને કોઈ મેનરવાળા ના હોય. દારૂ પીવે, ઝઘડા કરે, ધમાલ મસ્તી કરે. અરે માંસ તો છે ને એમને એમ ખાઈ જાય, બધા નોનવેજ. અરે દારૂ પીવાનું અને જે ધમાલ મસ્તી. એવી જગ્યામાં પ્રમુખ સ્વામી મહારાજ અને એમના સંતોએ ફરી ફરીને છે ને બધાને સુધારેલા. એવા એક આ દલુભાઈ મદારી આદિવાસી હતા અને સંતોની આજ્ઞાથી છે ને આપણા સત્સંગના બધા નિયમ ધર્મ પાડતા હતા. પ્યોર વેજીટેરિયન, બીડી, સિગારેટ, ડ્રગ્સ, કોઈ વ્યસન નહીં. અને આપણી કંઠી પહેરવાની, તિલક ચાંદલો કરવાનો, દરરોજ પૂજા કરવાની, આવા દિવ્ય ગુણો એમનામાં હતા. તો એમને શું ઈચ્છા હતી ખબર છે? હવે જો એમનું કેવું ગંદુ ઘર, કેવી ગંદી ચાલીને બધું, કે મારા ઘેર પ્રમુખ સ્વામી મહારાજ આવે તો કેવું. બસ એવો સંકલ્પ એમણે કર્યો. પ્રમુખ સ્વામી મહારાજ તો ભગવાનનું સ્વરૂપ, એમનો સંકલ્પ જાણી ગયા. અને જ્યારે એ બાજુ વિચરણ હતું ને ત્યારે બાપા કે આપણે પેલા દલ્લુભાઈ મદારીના ત્યાં જવું છે. હો બોલો, એમના કપડાય ફાટેલા, હો, કોઈ રિચનેસ નહીં. અને બાપાની ગાડી તો પહોંચી ગઈ દલ્લુભાઈના ત્યાં. હવે જો મજા શું આવે છે ખબર છે? એનું જે ઘર હતું ને ખાલી એક જ રૂમ હતો. અંદર જવું હોય ને 3-4 વ્યક્તિ તો ચોથી વ્યક્તિ અંદર જઈ ના શકે, એટલું નાનું ઘર. અને બાપાને જોયા એટલે દલુભાઈ તો ખુશ થઈ ગયા, પણ ગભરાવી ગયા કે બાપાને ક્યાં બેસાડીશ, જગ્યા જ નહીં ઘરમાં. તો બાજુમાં છે ને એમની ગૌશાળા જેવું હતું, 3-4 ભેંસો રાખતા હતા. એ જગ્યા છે ને તાત્કાલિક એમણે પાણીથી ધોઈ સ્વામી બાપાને ત્યાં 1-2 લાકડા મૂકીને બેસાડ્યા. બોલો, એટલી છાણની ને બધી એટલી ગંધ મારે ને. પ્રમુખ સ્વામી એક શબ્દ ના બોલ્યા, બેસી ગયા. જોડે હરિકૃષ્ણ મહારાજને પધરાયા અને નાનકડી સભા થઈ. અને સંતોએ કીધું કે બાપા દલુભાઈ આવા નિયમ પાડે છે. સ્વામી એટલા રાજી થઈ ગયા દિવ્યાત્મા, તમને કલ્પના પણ નહીં હોય. એવા ગરીબ, ગંદા, મેલા ગેલા કપડાવાળા દલુભાઈને બાપાએ નજીક બોલાવ્યા અને કીધું આવો આપણે ભેટીએ. તો બાપાએ એમને હક કર્યું, ભેટ્યા, એટલા પ્રેમથી ભેટ્યા ને. પછી બીજા બધા હરિભક્તો આદિવાસી બેઠેલા સભામાં. બાપા કે આવો તમને બધાને ભેટીએ. તો 20થી 25 આદિવાસીને પ્રમુખ સ્વામી મહારાજ ભેટ્યા. બોલો, લાગે છે ને ઓરિજિનાલિટી નહીં? કોઈ માણસ દેખાવ કરવા માટે છે ને મોટા માણસને મળે ને નાના માણસને મળે, પણ અહીં તો કોઈ મોટું હતું જ નહીં. કોઈ ન્યૂઝપેપર નહીં, કોઈ ટીવી ચેનલ નહીં, કોઈ પ્રચાર નહોતો. ખાલી પ્રમુખ સ્વામી મહારાજ અને આ ગરીબ હરિભક્તો હતા. બાપા બધાને બહુ જ પ્રેમથી મળ્યા. આ છે આપણા પ્રમુખ સ્વામી મહારાજ. સ્વામીના મન ઊંચ નીચ કોઈ નહીં. અરે 1981માં આપણો જે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ થયો ને, ત્યારે કેવું હતું? એ પહેલાં કેવું હતું કે જેવા વાઘરી આદિવાસી હોય ને એને ભગવી દીક્ષા ના આપે. ભગવી દીક્ષા એટલે ખબર છે તમને દિવ્યાત્મા? તમે બહાર આવશો એટલે સંતો જોવા મળશે તમને ભગવા કલરના કપડાવાળા. તો ભગવા કલરના કપડાં છે ને જે બહુ ઊંચી જ્ઞાતિના હોય એને જ પહેરવા મળતા હતા. પણ 1981માં છે ને પ્રમુખ સ્વામી મહારાજે એ બધી પ્રણાલી પરંપરા તોડી નાખી કે ભગવાનના ઘેર કોઈ મોટું નથી, કોઈ નાનું નથી, બધા જ સરખા. તો જે 200 સાધકોએ દીક્ષા લીધી હતી ને
એમાં પ્રમુખ સ્વામી મહારાજ જોડે આદિવાસી વાઘરી ઘણા હતા. બાપાએ પરંપરા તોડીને બધાને ભગવી દીક્ષા આપેલી. બોલો, સ્વામીના મન કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં, બસ એક જ બાપાનો પ્રેમ પ્રેમ પ્રેમ. અરે એટલું તો શું કે સ્વામી માટે છે ને કોઈ ખરાબ બોલે ને એની સામે બી કોઈ વિરોધ નહીં કરવાનો. બોલો, આવા પ્રમુખ સ્વામી મહારાજ આપણને મળ્યા છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન શું કહે છે ખબર છે? સાંભળજો હો. જે પુરુષ મન અને ઇન્દ્રિયોને વશ કરે છે અને મન બુદ્ધિથી પર એવા ભગવાનની અત્યાંતિક ઉપાસના કરે છે, એવા સંતજન સૌમાં સમાન ભાવ રાખે છે અને સર્વ જીવ પ્રાણી માત્રનું હિત કરવામાં જ એમની દ્રષ્ટિ હોય છે. 12મા અધ્યાયનો 3જો શ્લોક છે. બોલો, આવું ભાગવદ્ ગીતા પણ કહે છે. કેટલાય લોકો આ બધી વાતો કરે છે, મોટા મોટા ઋષિમુનિઓ પણ એનું સાક્ષાત સ્વરૂપ આપણા પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે આપણા મહંત સ્વામી મહારાજ. તો દિવ્યાત્મા, તમારામાં પણ આ બધા ગુણો આવશે. તમે આ શાંતિથી સાંભળો છો ને, પછી એનું યાદ કરવાનું, તમારે મનન કરવાનું, તો આ બધા ગુણો તમારામાં બી આવી જશે અને તમે જ્યારે પૃથ્વી પર આવશો ને તો સૌથી મહાન વ્યક્તિ તરીકે તમારી પ્રતિષ્ઠા વધશે. ઓકે, તો અહીંયા આપણું સામ્યમનો બીજો ભાગ પૂરો થાય છે. મજા આવી કે નહીં? જો મજા ના આવે તો ના કહેવાની. હા, તો હું કંઈ નવી રીતે પાછું તમને બધું સંભળાવીશ. હા, પણ આઈ થિંક તમને બહુ મજા આવી. મને પણ તમારી જોડે બહુ જ મજા આવે છે બેટા. લવ યુ લવ યુ લવ યુ લવ યુ માય ડિયર, લવ યુ બેટા. બાય બાય.